નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે. આપ પણ જાણો છો કે આવી રહ્યા છે 5થી વધુ આઈપીઓ. આ તમામ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી કવર કરવાનો પ્રયત્ન કરીશું, પણ તેના માટે તમારે માર્કેટ બુલેટિન ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરવી જોઈએ. જે હજી નથી કરી તમે તો 3000 સુધીના સબસ્ક્રાઇબર આપણે જલ્દીથી પહોંચી જાય તે માટે આપણી ચેનલને હમણાં જ પહેલાં સબસ્ક્રાઇબ કરો, પછી વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે વાત કરશું આજે ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આવી માહિતી તમને યુટ્યુબની અન્ય કોઈ ચેનલ ઉપર નહીં મળે ને એ પણ પાછી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. કંપનીનું નામ છે ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ. આઈપીઓ શરૂ થાય છે 19 ડિસેમ્બરે અને પૂર્ણ થશે 23 ડિસેમ્બરના રોજ. આઈપીઓની કુલ સાઇઝ છે 838.91 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે 400 કરોડનો અને ઓફર ફોર શેર રહેશે 438.91 કરોડની. શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર અને ભાવ રહેશે 410થી 432 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝની વાત કરીએ તો 34 શેરની લોટ સાઇઝ રહેશે અને એક રિટેલ અરજીની રકમ થશે ₹14,688. સ્મોલ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 476 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે ₹2,05,632 અને બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 2,346 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે ₹10,13,472. હવે વાત કરીએ અનામતની, તો એક સૌથી સારી વાત છે કે રિટેલર માટે 35% અનામત છે, કારણ કે કંપની સતત નફામાં છે. તો વાત કરીએ રિટેલર માટે અનામત અરજીઓની, તો 1,95,377 અરજીઓ રિટેલર માટે અનામત છે. સ્મોલ એચએનઆઈ કોટા માટે 1,994 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટા માટે 3,987 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તો આ વાત કરીએ આપણે કંપનીના નામની અને ટાઈમ ટેબલની. હવે વાત કરશું સૌથી મહત્વની કે કંપનીના વ્યવસાયની અને કંપની વિશે. તો કંપની એ ભારતીય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન એટલે કે EPC કંપની છે. કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 4 દાયકાથી વધુનો કંપની ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપનીએ 200થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને પ્રોજેક્ટ અમલીકરણની વિસ્તૃત ક્ષમતાઓ પણ કંપની પાસે છે. 58 દેશોની હાજરી સાથે કંપનીએ 34,654 સર્કિટ કિલોમીટર અને 30,000 સિકેમ ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું EPC હાથ ધર્યું છે અને 765 kV સુધીના સબસ્ટેશનો માટે EPC સેવાઓ પ્રદાન કરી છે. કંપનીએ ભારતમાં નહીં પણ વિદેશમાં પણ સારો એવો કામ કરે છે અને ત્યાં પોતાનો વ્યાપ ધરાવે છે. બાંગ્લાદેશ, કેન્યા, તાન્ઝાનિયા, નાઇજર, નાઇજેરિયા, માલી, કેમરૂન, ફિનલેન્ડ અને પોલેન્ડ જેવા 58 દેશોમાં કંપની પોતાની હાજરી ધરાવે છે અને નિકારાગુઆ વગેરે જેમાં ટર્નકી EPC અથવા સપ્લાય પ્રોજેક્ટ્સનો પણ કંપનીનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ કંપનીના મુખ્ય કામોની, તો પ્રથમ છે સિવિલ કન્સ્ટ્રક્શન. કંપની બ્રિજ, ટનલ, એલિવેટેડ રોડ અને કુલિંગ ટાવર્સના સંબંધમાં ડિઝાઇન સહિત EPC સેવાઓ પ્રદાન કરે છે. બીજું છે પોલ્સ એન્ડ લાઇટિંગ, એટલે કંપની થાંભલાઓ અને લાઇટિંગ સેગમેન્ટમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં માસ્ટ, સ્ટ્રીટ પોલ્સ, લ્યુમિનરીઝ, સ્ટેડિયમ લાઇટિંગ અને વધુનો સમાવેશ થાય છે. કંપની મુખ્યત્વે ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સો સાથે કામ કરે છે. અને ત્રીજી છે રેલવે સેવાઓ, જે કંપની રેલવેના સંબંધમાં કેટલીક સેવાઓ પ્રદાન કરે છે, જેમાં ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ, અર્થવર્ક, ટ્રેક લિંકિંગ અને અન્ય સંમિશ્રિત સેવા કાર્યોનો સમાવેશ થાય છે. કંપની રેલવે વર્ટિકલ ફક્ત ભારતમાં જ કાર્યરત છે અને આ સેગમેન્ટમાં કંપનીએ ભારતમાં રેલવે મંત્રાલયના સરકારી ઉપક્રમો અને નિગમોને સેવાઓ પૂરી પાડી છે. હવે સૌથી મહત્વની વાત કરશું કે રેવન્યુની, એટલે કે કયા વ્યવસાયમાંથી કેટલો રેવન્યુ આવે છે તેની. તો કંપનીનો સૌથી વધુ રેવન્યુ આવે છે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના કારોબારમાંથી, અને તેમાં કંપનીના પાવર ગ્રીડ અને અદાણી ગ્રુપ જેવા નામાંકિત ગ્રાહકો છે, તેમાંથી કંપનીનું 83.18% જેટલું રેવન્યુ આવે છે. ત્યારબાદ 11.60% જેટલું રેવન્યુ કંપનીનું સિવિલ કન્સ્ટ્રક્શનમાંથી આવે છે અને રેલવેમાંથી સૌથી ઓછું એટલે કે 2.17% જેટલું રેવન્યુ આવે છે. અને પોલ્સ અને લાઇટિંગના કારોબારમાંથી કંપનીનું 3% જેટલું રેવન્યુ આવે છે. હવે વાત કરીએ ઓર્ડર બુકની, તો કંપની પાસે જંગી 10,213 કરોડની ઓર્ડર બુક છે, જેમાં સૌથી વધુ ઓર્ડર પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર માટેના જ તેના કામ માટેના જ છે. અને આ ઓર્ડર બુકમાં પાછું 64.47% ઓર્ડર એ કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરેથી અને 35.53% ઓર્ડર ભારતમાંથી મળ્યા છે. હવે તમને પ્રશ્ન થશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઓર્ડર મળ્યા છે તેની શું ગેરંટી? તો આ બાબતે કંપનીએ જવાબ આપ્યો છે કે કંપનીના નિકાસ ઓર્ડર કે જે કાં તો બહુપક્ષીય ભંડોળ અને એજન્સીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેમાં વિશ્વ બેંક, આફ્રિકન ડેવલપમેન્ટ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક વગેરે જેવી સંસ્થાઓ સામેલ છે, અથવા લેટર્સ ઓફ ક્રેડિટ દ્વારા સમર્થિત હોય છે, જેથી કોઈપણ સંબંધમાં કંપનીને નાણાકીય જોખમોને બચાવે છે અને ઘટાડે છે. આગળ વાત કરીએ તો ડિસેમ્બર 2024 સુધી કંપની પાસે 4 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં પ્રથમ છે વડોદરા ગુજરાતમાં, બીજું છે મહારાષ્ટ્રના દેવલીમાં અને ત્રીજું અને ચોથું બંને સિલવાસા એટલે કે દાદરા નગર હવેલીમાં આવેલું છે. હવે વાત કરીએ કંપનીના મુખ્ય શેરહોલ્ડર્સની, તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે 5 કંપનીના મુખ્ય શેરહોલ્ડર્સ છે. આ કંપનીમાં પ્રોમોટર પાસે 95% જેટલું બહુ સારું હોલ્ડિંગ છે, જેમાં કેનેરા બેંક પાસે 1.61% જેટલો હિસ્સો ધરાવે છે. હવે થોડી કેપિટલ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ,
તો કંપનીએ ફેબ્રુઆરી 2024માં શેરની 10 રૂપિયામાંથી ફેસ વેલ્યુ ઘટાડીને 2 રૂપિયા કરી અને કંપની હાલમાં જ 23 જુલાઈ 2024 દરમિયાન 484 રૂપિયાના ભાવે જુદા જુદા નામાંકિત રોકાણકારોને અંદાજે 13,43,746 શેરની એ પણ 484 રૂપિયા પ્રતિ શેરના ભાવે ફાળવણી કરી છે. એ રોકાણકારોના તમામ નામ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં છે રાજસ્થાન ગ્લોબલ સિક્યુરિટીઝ, શ્રી આશિષ કચોલિયા સાહેબ, મધુકુલા અગ્રવાલ, મધુલિકા અગ્રવાલ અને વોલરાડો વેન્ચર્સ ફંડ. આ તમામે કંપનીને 484 રૂપિયાના ભાવે શેર આપ્યા છે. તો આ વાત કરી થોડી આપણે કંપનીના વ્યવસાયની, કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરની અને પ્રી આઈપીઓમાં જે નામાંકિત રોકાણકારોએ રોકાણ કર્યું છે તેના વિશે. હવે સૌથી મહત્વની વાત કરશું આપણે રિઝલ્ટની. વાત કરીએ પરિણામોની, તો 31 માર્ચ 2022ના આંકડા મુજબ કંપનીએ 2,357 કરોડના રેવન્યુ સામે 64 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ત્યારબાદ 31 માર્ચ 2023ના રોજ કંપનીએ 3,172 કરોડના રેવન્યુ સામે 107 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ત્યારબાદનું વર્ષ 31 માર્ચ 2024ના રોજ કંપનીએ 4,130 કરોડના રેવન્યુ સામે 233 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. અને એક ક્વાર્ટર એટલે 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીએ 929.70 કરોડના રેવન્યુ સામે 51.74 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપની વર્ષ દર વર્ષ રેવન્યુમાં અને પ્રોફિટ આફ્ટર માર્જિનમાં અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ સારો એવો વધારો કરી રહી છે. પણ કંપનીનો આવકનો મોટો હિસ્સો એક કોસ્ટ ઓફ મટીરિયલ્સમાં 51.65% જેટલો, સબ કોન્ટ્રાક્ટિંગ એક્સપેન્સીસમાં 14.22% જેટલો અને અધર એક્સપેન્સીસમાં 17.19% જેટલો હિસ્સો કંપનીનો ખર્ચમાં જાય છે. હવે આપને પ્રશ્ન થશે કે સબ કોન્ટ્રાક્ટ એક્સપેન્સીસ એટલે શું? તો સબ કોન્ટ્રાક્ટ એક્સપેન્સીસ એટલે એ ખર્ચ જે મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા સબ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે અને આ ખર્ચાઓ સામાન્ય રીતે મુખ્ય પ્રોજેક્ટ્સના ભાગરૂપે સબ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે. આગળ વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આપણે જેમ આગળ જાણ્યું કે કુલ આઈપીઓની રકમ છે 838.91 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 400 કરોડનો અને ઓફર ફોર સેલ છે 438.91 કરોડની. હવે આમાં કંપની જે 438.91 કરોડનો ઉપયોગ કરવાની છે તેમાં છે કંપનીની કાર્યકારી મૂડીની એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા માટે 217 કરોડનો ઉપયોગ. ત્યારબાદ કંપનીની મૂડી ખર્ચને પહોંચી વળવા એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર માટે 90.72 કરોડનો ઉપયોગ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ ફ્રેશ ઇસ્યુની રકમના 25%ની અંદર. હવે વાત કરીએ કંપની કેપિટલ એક્સપેન્ડિચરમાં જે રકમ વાપરવાની છે તેના વિશે. તો એક બહુ સૌથી મહત્વની અગત્યની બાબત છે કે કંપની કેપિટલ એક્સપેન્ડિચર માટે જે 90.72 કરોડનો ખર્ચ કરશે તેમાંથી મહારાષ્ટ્ર, વડોદરા અને સિલવાસા ખાતે જે ઉત્પાદન સુવિધાઓ આવેલી છે તેમાં વધારો કરશે અને જુદા જુદા પ્રકારના પુલર મશીન, એલ્યુમિનિયમ રોલર, આરબીડી મશીન, સીએનસી મશીન અને ટ્રાન્સફોર્મરની સ્થાપના કે ખરીદી કરશે કે જેનાથી ઉત્પાદન શક્તિમાં પણ વધારો આવશે. તો તમામ વાત કરીએ આપણે કંપનીના નામથી લઈને કામ સુધીની અને આઈપીઓના પૈસાના ઉપયોગની. હવે કંપનીના અમે થોડાક સ્ટ્રોંગ અને વીક પોઈન્ટ ગોતેલા છે જેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ શરૂઆત કરશું સ્ટ્રોંગ પોઈન્ટથી. તો કંપનીની પ્રથમ મજબૂત નાણાકીય કામગીરી મજબૂત છે કે ટ્રાન્સલેટ લાઇટિંગ એ પ્રભાવશાળી નાણાકીય વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024માં આવકમાં લગભગ 29.3%નો વધારો થયો છે અને ચોખ્ખો નફો બમણા કરતાં પણ વધુ થયો છે, જે એક મજબૂત બિઝનેસ મોડલ અને ઓપરેશન કાર્યક્ષમતાનો સંકેત આપે છે. ત્યારબાદ છે ગ્લોબલ એટલે કે વૈશ્વિક હાજરી. કંપની 58 દેશોમાં કંપનીની કામગીરી વૈવિધ્યસભર આવકનો આધાર પૂરી પાડે છે અને કોઈ પણ એક માર્કેટમાંથી જોખમ ઘટાડે છે અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં તેની ક્ષમતાને કંપની દર્શાવે છે. ત્યારબાદ છે આઈપીઓ ફંડામેન્ટલ્સ. આઈપીઓમાં કાર્યકારી મૂડી અને મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા હેતુથી 400 કરોડનો ફ્રેશ ઇસ્યુનો સામેલ છે, જે કંપનીની વૃદ્ધિ અને સ્થિરતાને ટેકો આપશે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ અપેક્ષિત લિસ્ટિંગનો લાભો સાથે હકારાત્મક રોકાણ સેન્ટિમેન્ટ સૂચવે છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રી ગ્રોથ. પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર જ્યાં ટ્રાન્સફર વિશેષતા ધરાવે છે, વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે વધવાની અપેક્ષા છે, જે ખાસ કરીને ઉભરતા બજારોમાં કંપનીની મજબૂત હાજરી દર્શાવે છે. અને ત્યારબાદ છે પી રેશિયો કે જે સૌથી ફેવરેટ હોય છે રોકાણકારોનું મૂલ્યાંકન. 22 થી 28 આસપાસનો કંપનીનો પી રેશિયો તેના મોટાભાગના લિસ્ટેડ પિયરના કરતાં પ્રમાણમાં ઓછો છે, જે સંભવિતપણે કંપનીના સ્ટોકનું ઓછું મૂલ્યાંકન સૂચવે છે અને રોકાણકારો માટે એક સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે. હવે વાત કરીએ થોડી કંપનીના વીક પોઈન્ટ્સની. તો પ્રથમ છે કે એક્ઝિક્યુશન રિસ્ક, કે મોટી અનએક્ઝિક્યુટેડ ઓર્ડર બુક સાથે પ્રોજેક્ટમાં વિલંબ, ખર્ચમાં વધારો અને અમલીકરણ પડકારો સાથે સહજાયેલા સહજ જોખમો છે જે નફાકારકતા ઉપર અસર કરી શકે છે. ત્યારબાદ છે રાજકીય જોખમ. કંપની વિવિધ દેશોમાં કાર્ય કરે છે, જેમાં તાજેતરના રાજકીય ફેરફારો, દાખલા તરીકે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ, જે નિયમકારી ફેરફારો અથવા પ્રોજેક્ટ વિલંબ તરફ દોરી શકે છે. અને જે ક્ષેત્ર વિશિષ્ટ પડકારો એટલે કે ઈપીસી સેક્ટરે નિયમનકારી ફેરફારો, પર્યાવરણીય ચિંતાઓ અને કોમોડિટીના ભાવમાં વધઘટને આધીન હોય છે. આ તમામ ટ્રાન્સલેટની નફાકારકતા પ્રોજેક્ટના અમલીકરણને અસર કરી શકે છે. ત્યારબાદ છે આઉટસોર્સિંગ ફંડિંગ એટલે કે બાહ્ય ધિરાણ પર નિર્ભરતા. કંપનીએ ઈપીસી ધોરણની કંપની છે એટલે તેમાં સતત ફંડની જરૂર રહે છે. કાર્યકારી મૂડી માટે આઈપીઓ દ્વારા ભંડોળ ઊભી કરવાની જરૂરિયાત એ બાહ્ય ધિરાણ પર નિર્ભરતા દર્શાવે છે, જે બજારની સ્થિતિ કડક અથવા અણધાર્ય ઓપરેશનલ પડકાર હોય તો ચિંતાનો વિષય બની શકે છે. એક છે અત્યારની માર્કેટ વોલેટાલિટી, કે આઈપીઓ એવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે જે હંમેશા વોલેટાલિટીને આધીન હોય છે,
જો વ્યાપક બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ જાય તો આઈપીઓની લિસ્ટિંગને અસર કરી શકે છે. તો આ વાત કરીએ આપણે કંપનીના નામથી લઈને કામ સુધીની, તેના પરિણામોની, તેમાં જે મોટા રોકાણકારોએ પ્રી આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની, ત્યારબાદ કંપનીના થોડા વીક અને સ્ટ્રોંગ પોઈન્ટની. હવે સૌથી મહત્ત્વની વાત કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં. વાત કરીએ કે આઈપીઓમાં એપ્લાય કરવું તો નહીં, તો ખાસ નોંધ કે આ તમામ માહિતી અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે. અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી. હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે, જેવા કે કંપનીની પોતાની મેન્યુફેક્ચરિંગ સુવિધા, કુલ આઈપીની રકમમાંથી 50% જેટલો હિસ્સો કંપનીના વિકાસમાં, સારી ઓર્ડર બુક, કંપનીનું મજબૂત મેનેજમેન્ટ અને લિસ્ટેડ અરબ કંપનીઓની સરખામણીમાં થોડું સસ્તું વેલ્યુએશન, આ બધી બાબતોના કારણે અમે અંગત રીતે 13%થી 18%ના મધ્યમ લિસ્ટિંગ માટે અને જો એલોટમેન્ટ મળે તો થોડો હિસ્સો લાંબા ગાળે રોકાણ માટે રાખવાની ગણતરીથી અરજી કરીશું. આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આપણે વાત કરી ટ્રાન્સરેલ લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હજી આગળ પણ 4થી વધુ આઈપીઓ આવી રહ્યા છે, તો તે તમામ આઈપીઓનું સાચી અને સચોટ માહિતી અને એ પણ યુનિક પ્રકારની જાણવાલાયક માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનની ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.